Dear student, today we are going to start our chapter number 16 part 2, chemistry in everyday life. We are going to discuss about it. Now, first of all, introduction of the chapter. We are going to start from living perception to abstract through and from this to practice. આપણે આ ચેપ્ટરમાં આ સેન્ટેન્સ છે વીઆઈ લર્નિંગ આપેલું હતું કેમેસ્ટ્રી ઇન એવરીડે લાઈફ એટલે આપણે મોર્નિંગ ટુ ઇવનિંગ ડેલી રૂટીનમાં જે સબસ્ટેન્સીસ યુઝ કરીએ છીએ એ મોસ્ટ ઓફ મેડ ઓફ કેમેસ્ટ્રી વી આર ગોઈંગ ટુ ડિસ્કસ. By now you have learned the basic principle of chemistry and also realize that it influences every sphere of human life. આપણે કેમેસ્ટ્રીના બેઝિક કન્સેપ્ટ શીખ્યા અને રિયલાઇઝ કર્યું કે આપણા હ્યુમન લાઈફની અંદર એની ખૂબ જ ઇફેક્ટ થાય છે. Chemistry. The principle of chemistry have been used for the benefit of mankind. રસાયણ વિજ્ઞાનના કેમેસ્ટ્રીના જે પ્રિન્સિપલ છે એ મનુષ્ય જાતિ માટે ખૂબ જ ફાયદાકારક છે. થિંક ઓફ ક્લીનલીનેસ. આપણે સફાઈ માટે જે કોઈ કેમિકલ યુઝ કરીએ છીએ કેમેસ્ટ્રી કેમિકલ જ છે. ધ મટીરિયલ્સ લાઈક સોપ, સાબુ, ડિટર્જન્ટ, we are using household bleaches, કપડાની બ્લીચિંગ કરીએ છીએ, ટૂથપેસ્ટ યુઝ કરીએ છીએ ટીથના ક્લિનિંગ માટે. will come to your mind. look toward the beautiful clothes. આપણે સુંદર કપડાઓ પહેરીએ છીએ. immediately chemicals of the synthetic fiber used for making clothes and chemical giving colors to them will come to your mind. આપણે કલરફુલ કપડાં લઈએ તેમાં સિન્થેટિક ફાઈબર, નાયલોન, ટેરેલિન આ બધું જ કેમિકલ છે અને એને કલરફુલ બનાવવા કેટલાક કેમિકલ્સ વી આર યુઝિંગ. ફૂડ મટીરિયલ અગેન એ નંબર ઓફ કેમિકલ્સ. આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં નંબર ઓફ કેમિકલ્સ યુઝ થાય છે વિચ યુ હેવ લર્ન ઇન ધ પ્રીવિયસ યુનિટ will appear in your mind. Of course, slackness and disease remind us of medicine. આપણે કોઈ પણ ડિસીઝ થાય તો તરત જ મેડિસિનનો આપણને ખ્યાલ આવે છે. અગેન કેમિકલ્સ, એક્સપ્લોઝિવ એટલે વિસ્ફોટક પદાર્થો, બોમ્બ, ફ્યુઅલ્સ, રોકેટ પ્રોપેલન્ટ્સ રોકેટમાં વપરાતું ફ્યુઅલ એટલે રોકેટ પ્રોપેલન્ટ્સ કહેવાય. બિલ્ડિંગ મટીરિયલ, ઇલેક્ટ્રોનિક મટીરિયલ સિલિકોન જર્મેનિયમમાંથી બનશે. આર ઓલ કેમિકલ્સ. Chemistry has influenced our lives so much then that we do not even realize that we come across chemicals at every moment. એટલે આપણે દરેક મોમેન્ટ ઉપર કેમિસ્ટ્રી કેમિકલનો યુઝ કરીએ છીએ. That we ourselves are beautiful chemical creations and all our activities are controlled by chemicals. અને આપણા બોડીમાં કે આપણા યુઝિંગ મટીરિયલમાં એવરીડે લાઈફમાં કેમિકલ અને કેમિકલ રિએક્શન્સનો ઉપયોગ કરીએ છીએ. ઇન ધીસ યુનિટ વી શેલ લર્ન ધ એપ્લિકેશન ઓફ કેમિસ્ટ્રી ઇન 3 ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટેટિંગ એરિયાઝ. આપણે કેમિસ્ટ્રીનો તો ઘણો બધા યુઝ હોય છે પણ મેઇન 3 યુઝ આપણા સિલેબસમાં છે. નેમલી મેડિસિન્સ એટલે આ ચેપ્ટરમાં મેડિસિનની વાત આવશે. ફૂડ મટીરિયલ્સ ખોરાક માટે વપરાતા મટીરિયલ્સ અને ક્લિન્સિંગ એજન્ટ સફાઈ કરતા પદાર્થ સાબુ અને ડિટર્જન્ટ. એટલે 3 પાર્ટ ઇન ધીસ ચેપ્ટર વી વિલ ડિસ્કસ. ફર્સ્ટ મેડિસિન, પછી ફૂડમાં વપરાતા કેમિકલ્સ અને ક્લિન્સિંગ મટીરિયલ્સ એજન્ટ્સ વી વિલ ડિસ્કસ. ફર્સ્ટ ઓફ ઓલ ડ્રગ્સ એન્ડ ધેર ક્લાસિફિકેશન્સ. Yes, we are using drug for many diseases. ઘણા સમય પહેલા આવા કોઈ
drugs available નહોતા. For different kind of disease, drugs was not available. But nowadays, drugs are available for most of the disease. Drugs are chemicals of low molecular masses. Drugs છે એ એક કેમિકલ જ છે, દવાઓ. એનો મોલેક્યુલર માસ લેસ ખૂબ જ હોય છે, round about 100 to 500 U. Unified mass AMU means gram per mole. એટલે ડ્રગ્સ જે યુઝ કરીએ તેનો મોલેક્યુલર માસ રાઉન્ડ about 100 to 500 ગ્રામ પર મોલ્સ હોય છે. These interact with macromolecular targets and produce a biological response. આ ડ્રગ્સ બોડીમાં જાય એટલે મેક્રોમોલેક્યુલર ટાર્ગેટ, મેક્રો એટલે મોટું, હ્યુજ, જે મોલેક્યુલ્સ હોય એને ટાર્ગેટ બનાવી એને બાયોલોજિકલ રિસ્પોન્સ આપે છે. When the biological response is therapeutic and useful, these chemicals are called medicines. એટલે જ્યારે કોઈ કેમિકલ બોડીમાં જઈ બાયોલોજિકલ રિસ્પોન્સ આપે અને થેરાપ્યુટિકલ રીતે યુઝફુલ હોય તો આવા કેમિકલ્સને મેડિસિન કહેવાય. એન્ડ યુઝ ઇઝ ડાયગ્નોસિસ. ડાયગ્નોસિસ એટલે કયો ડિસીઝ છે એ નક્કી કરવા માટેના પણ કેમિકલ્સ હોય. પ્રિવેન્શન એને અટકાવવા માટેનો હોય, અને ટ્રીટમેન્ટ માટેના પણ, ડિસીઝના ટ્રીટમેન્ટ માટેના પણ ડ્રગ્સ હોય છે. Most of the drugs used as medicine are potential poisonous. મોટા ભાગના ડ્રગ્સ છે, મેડિસિન્સ છે, પોટેન્શિયલ પોઈઝન્સ. If taken in doses higher than those recommended, પણ જે ડોઝ કેમિકલી ડૉક્ટર લખી આપે એટલો જ લેવો પડે, એના કરતાં વધારે ડોઝ નુકસાનકારક પણ હોય છે. Use of chemicals for therapeutic effect is called chemotherapy. એટલે જ્યારે કોઈ કેમિકલ દ્વારા કોઈ પણ ડિસીઝની સારવાર કરવામાં આવે એને કેમોથેરાપી કહેવામાં આવે છે. Treatment by the drug is called chemotherapy also. Now classification of drugs. Drugs can be classified mainly on criteria outlined as follows. Drugs છે mainly classified in the basis of criteria on the basis of pharmacological effect. The first classification છે pharmacological effect na base upar we are classifying our drugs. This classification is based on pharmacological effect of the drug. આ classification છે એ pharmacological effect દર્શાવે છે. It is useful for doctor because it provides them the whole range of drugs available for the treatment of particular type of problem. એટલે કયા ટાઈપનો, એટલે આ પ્રકારનું ક્લાસિફિકેશન ડોક્ટર્સ માટે ખૂબ જ યુઝફુલ છે. એટલે કયા પ્રકારનો પ્રોબ્લેમ છે એના ટ્રીટમેન્ટ માટે એના પરથી એને ખબર પડે કે કઈ ડ્રગ્સ આપવાની છે પેશન્ટને. ફોર એક્ઝામ્પલ, ડ્રગ્સ ફોર એનાલ્જેસિક્સ અનરિટન હોય છે. ઇટ મીન્સ હેવ પેઇન કિલિંગ ઇફેક્ટ. ને બોડીમાં કોઈ પણ પ્રકારનું પેઇન હોય તો દરેક ડ્રગ્સ ઉપર જ્યાં જ્યાં એનાલ્જેસિક્સ લખેલું હોય ઇટ મીન્સ પેઇન કિલર ડ્રગ્સ છે. બોડીમાં કોઈ પણ પ્રકારનું પેઇન થતું હોય તો એમાં એનાલ્જેસિક આપવામાં આવે. કારણ કે એટલી બધી મેડિસિન્સ અને ડ્રગ્સ બનતા હોય છે કે એનું નામ અલગ અલગ કંપની અલગ અલગ રાખે. એના જે આજે ક્લાસિફાઈડ કરેલું હોય એનાલ્જેસિક્સ, નામ ગમે તે હોય, વિક્સ, વેબ, એક્શન 500, પણ એનું જે મેઇન
ગ્રુપ છે એનાલ્જેસિક્સ હોય એના ઉપરથી ખબર પડે, which is painkiller. પછી એન્ટીસેપ્ટિક્સ લખેલું હોય, kills or arrest the growth of microorganisms. બજારમાં ટ્યુબ આવે છે એન્ટીસેપ્ટિક ક્રીમ, બોરોસિલ, સોફ્રામાઇસિન, કોઈ જગ્યાએ લાગી ગઈ હોય, ઘા પડી ગયો હોય તેની અંદર જમ્પ્સને કિલ કરવા માટે કે માઇક્રો ઓર્ગેનિઝમ્સના ગ્રોથને અટકાવવા માટેનો યુઝ થાય છે. એટલે આ પ્રકારનું ફાર્માકોલોજીકલ ઇફેક્ટ or classification very important છે. Now another classification of drug is on the basis of drug action. The drug નું action કયું છે એના આધારે. It is based on the action of drug on a particular biochemical process. The drug છે એ particular biochemical process માં એનું action શું છે. For example, all antihistamines inhibit the action of the compound. Histamines which cause inflammation in the body. Histamines છે શરીરની અંદર કેટલાક પ્રકારના રોગ પેદા કરે તો એન્ટીહિસ્ટામાઇન્સ છે એને ઇનિબિટ કરશે, કંટ્રોલ કરશે, જેના કારણે શરદી થાય, કઈ એલર્જીથી થતા રોગ થતા હોય છે. Allergic disease occurs due to presence of histamine in our body. So antihistamines as a drug which control inhibit histamines inside the body. The body માં histamines બનતું એના કારણે ઘણા બધા disease થાય તેને control કરશે. These are various ways in which action of histamines can be blocked. You will learn about this in section 16. એના વિશે ડિટેલમાં આગળ આવી જશે. Now on the basis of chemical structure. Yes, third classification is on the basis of its chemical structure. એટલે જે ડ્રગ આપણે યુઝ કરીએ છીએ એનું કેમિકલ સ્ટ્રક્ચર કેવું છે એના આધારે પણ તેનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે. It is based on the chemical structure of the drug. Drugs classified in this way share common structural features and often have similar pharmacological activity. Chemical structure છે ડ્રગનું એમાં common structure minor change હોય ફોર્મ્યુલામાં પણ મોસ્ટ ઓફ સેમ હોય, એની એક્ટિવિટી સેમ હોય. ફોર એક્ઝામ્પલ, સલ્ફોનેમાઇડ have common structure feature given below. અહીંયા R વાળો પાર્ટ, this is sulfonamide. Benzene ring having contain means amino group and SO2NH sulfonamide. Here only R will be methyl, ethyl, phenyl. R વાળો પાર્ટ ગમે તે હોઈ શકે પણ મેઇન સ્ટ્રક્ચર સેમ હોય તો એને એક જ ગ્રુપમાં મૂકવામાં આવશે. This type of drug is called sulfonamide. ત્યાં મિથાઇલ હોય, ઇથાઇલ હોય, ફિનાઇલ હોય. Now on the basis of molecular target, the drugs બોડીમાં જાય એટલે particular molecules ઉપર ટાર્ગેટ કરશે. On the basis of it we are classifying our drugs. Drugs usually interact with biomolecules such as carbohydrate. The drugs છે બોડીમાં જાય એટલે સીધું ઇન્ટરેક્ટ કરે આપણા બોડીના બાયોમોલેક્યુલ્સ લાઈક કાર્બોહાઈડ્રેટ. બોડીમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય, લિપિડ હોય, પ્રોટીન્સ હોય અને ન્યુક્લિક એસિડ હોય એની ઉપર તે ઇફેક્ટ કરતા હોય છે. These are called target molecules or drug targets. Drug processing some common structural features may have the same mechanism of action on target. Drugs છે એને common structural feature હોય એને same mechanism એક સરખું વર્ક કરશે ટાર્ગેટ કોઈ પર્ટિક્યુલર મોલેક્યુલ ઉપર. The classification based on molecular target is the most useful for medicinal chemist.
અને એ ખૂબ જ મેડિસિનલ કેમિસ્ટ માટે ખૂબ જ યુઝફુલ છે કે લિપિડ ઉપર, પ્રોટીન ઉપર, કાર્બોહાઈડ્રેટ કે ન્યુક્લિક એસિડ એના ઉપર ટાર્ગેટ કરે છે. Now we are going to in detail drug target interaction. એટલે આપણા બોડીનો જે પાર્ટ છે, મોલેક્યુલ્સ છે, ટાર્ગેટ, આ ડ્રગ અને ટાર્ગેટ વચ્ચેનું ઇન્ટરેક્શન. એટલે ડ્રગ અને બોડીમાં જે પાર્ટ છે, લિપિડ કે કોઈ બાયોમોલેક્યુલ્સ, એની સાથેનું ઇન્ટરેક્શન સમજાવો. ડિસ્ક્રાઇબ ડ્રગ ટાર્ગેટ ઇન્ટરેક્શન. ડ્રગ એટલે આપણે જે કેમિકલ બોડીમાં યુઝ કરશું તે ડ્રગ. ટાર્ગેટ એટલે બોડીની અંદર જે પર્ટિક્યુલર પાર્ટ ઉપર જ્યાં ડિફેક્ટ છે, ડિસીઝ છે, એના ઉપર એની ઇફેક્ટ આપણે જોશું. મેક્રોમોલેક્યુલ્સ ઓફ બાયોલોજીકલ ઓરિજિન perform various function in the body. Macro means huge. Molecules of biological origin, various function on the body. આપણા બોડીમાં બાયોલોજીકલ ઘણા બધા મોટા મોલેક્યુલ્સ હોય છે અને ઘણા બધા ફંક્શન્સ પરફોર્મ કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ, પ્રોટીન્સ which perform the role of biological catalyst in the body are called enzymes. આપણા બોડીમાં પ્રોટીન્સ હોય છે અને એ બાયોલોજીકલ કેટાલિસ્ટ, એટલે જેમ ઇન્ડસ્ટ્રીઝમાં કેટાલિસ્ટ હોય, કેટાલિસ્ટ મીન્સ સ્પીડ ઓફ ધ રિએક્શન, તો બાયોકેમિકલ રિએક્શનની સ્પીડ વધારવા આ પ્રોટીન્સ છે યુઝ થતા હોય છે. અને આવા પ્રોટીન્સ કે જે બાયોકેમિકલ કેટાલિસ્ટ છે એને એન્ઝાઇમ્સ કહેવાય છે. Those which are crucial to communication system in the body are called receptors. Those which are crucial to communication system in the body are called receptors. એટલે કોઈ મેસેજ છે કન્વે કરશે અને એ મેસેજ બરાબર એક્સેપ્ટ કરે ને રિસેપ્ટર કહેશું. કેરિયર proteins carry polar molecules across the cell membranes. એટલે જે પ્રોટીન્સ છે કેરિયર, મેસેજ લઈને આવતું હોય તે સેલના વોલ ઉપર, સેલ મેમ્બ્રેન્સ દિવાલ ઉપર જઈને મેસેજ આપશે. ન્યુક્લિક એસિડ has coded genetic information for the cell. ન્યુક્લિક એસિડ છે તેમાં જેનેટિક ઇન્ફોર્મેશન હોય છે સેલની, અને નવો સેલ બને ત્યારે યાદ રાખશે અને જેવો જ નવો સેલ બનાવશે. લિપિડ એન્ડ કાર્બોહાઈડ્રેટ આર સ્ટ્રક્ચરલ પાર્ટ્સ ઓફ ધી સેલ મેમ્બ્રેન્સ. એટલે જે કોષની દિવાલ છે, હોલ છે, પડદો છે, લિપિડ અને કાર્બોહાઈડ્રેટનું બનેલું હોય છે. We shall explain the drug target interaction with the example of enzymes and receptors. એટલે વોલની, સેલની વોલ ઉપર રિસેપ્ટર હોય છે જે મેસેજ ક્લિંગ કરશે અને કોઈ એન્ઝાઇમ્સ છે એની સરફેસ ઉપર જઈ અને મેસેજ આપશે. મેસેજ એક્સેપ્ટ કરે તે રિસેપ્ટર અને મેસેજ આપશે તે એન્ઝાઇમ્સ. એની વચ્ચેનું ઇન્ટરેક્શન આપણે જોઈએ. Enzymes as drug targets. Catalytic action of enzymes. New question. Describe catalytic action of enzymes. Enzymes is one kind of protein we discuss and which behaves like a biological catalyst. It speed up the reaction. Enzymes as a drug target. Yes. For understanding the interaction between a drug and an enzyme, it is important to know how do enzymes catalyze the reaction. For understanding the interaction between drug and enzyme, એટલે દવા, ડ્રગ અને એન્ઝાઇમ વચ્ચે ઇન્ટરેક્શન સમજવા માટે
to know how do enzyme catalyze the reaction. એ પહેલા એટલે કે ડ્રગ અને એન્ઝાઇમ્સ છે એના ઇન્ટરેક્શન સમજતા પહેલા એન્ઝાઇમ્સ છે એ કઈ રીતે રિએક્શનને કેટાલાઇઝ કરી સમજવું જરૂરી છે. In their catalytic activity, enzymes perform two major functions. Enzymes છે બે ફંક્શન મેજર કામ કરતા હોય છે. First function of an enzyme is to hold the surface for a chemical reaction. એન્ઝાઇમનું ફર્સ્ટ ફંક્શન એ છે is to hold the substrate for a chemical reaction. Active site of enzymes hold the substrate molecule in a suitable position so that it can be attacked by the reagent effectively. First function of the enzyme is to hold the substrate. Substrate is a reactant. કોઈ એન્ઝાઇમ્સ હોય એ સબસ્ટ્રેટ એની સરફેસ ઉપર યોગ્ય રીતે ફિક્સ કરીને બેસાડે અને એની રિએજન્ટને ઇફેક્ટિવ બનાવશે. Substrates bind to the active site of the enzyme through a variety of interactions such as ionic bonding, hydrogen bonding, van der Waals interaction or dipole-dipole interaction in the enzyme. You can see. In the enzyme, there is the active site. This is active site where substrate fixed with it. Substrate એટલે એન્ઝાઇમ્સ છે એ સબસ્ટ્રેટને એકદમ ફિક્સ રીતે બંધબેસતો ગોઠવી દેશે. એન્ઝાઇમ્સ હોલ્ડિંગ સબસ્ટ્રેટ એટલે એન્ઝાઇમ્સની સરફેસ છે એની સરફેસ ઉપર જે શેપ છે ચેન્જ કરી શકે છે. The substrate easily એમાં ફિક્સ બંધબેસતો ગોઠવાઈ જાય છે. Which type of bond occurs between them? There is ionic bond હોય between substrate and enzyme. Van der Waals attraction હોય, hydrogen bonding હોય, otherwise dipole-dipole interaction થી combine થાય. The second function is of enzyme is to provide a functional group that will attack the substrate and carry out chemical reaction. એટલે એન્ઝાઇમનું પહેલું વર્ક એ છે કે હોલ્ડ કરશે કે કોઈ સબસ્ટ્રેટને સરફેસ ઉપર હોલ્ડ કરે અને એને એક્ટિવ બનાવશે. And second function of the enzyme is to provide functional group that will attack the substrate and carry out chemical reaction. અને એન્ઝાઇમ્સ છે કેટલાક ફંક્શનલ ગ્રુપ પ્રોવાઈડ કરશે એટલે કેમિકલ રિએક્શન ઓકર થઈ શકે છે. Now this was the catalytic action of enzymes. Now drug enzyme interaction. Yes. Drug enzyme interaction. Drug inhibit any of the above mentioned activity of enzymes. એટલે જ્યારે એન્ઝાઇમ્સ છે સબસ્ટ્રેટની સરફેસ પર જઈ અને આવી જે એક્ટિવિટી કરતું હોય તો ડ્રગ્સ છે આવી એક્ટિવિટીને અટકાવી દેશે. યસ, ઘણીવાર અનનેસેસરી મેસેજ આપતા હોય. એન્ઝાઇમ્સ ગિવ્સ અનનેસેસરી મેસેજ ટુ ધ સબસ્ટ્રેટ. આ સબસ્ટ્રેટ છે નેચરલ સબસ્ટેન્સીસ છે આપણા બોડીમાં, એને ખોટા મેસેજ આપે એટલે કેટલાક ડિસીઝ થાય. તો ડ્રગ શું કરશે એ સબસ્ટ્રેટની જગ્યાએ ડ્રગ છે એન્ઝાઇમ્સની સરફેસ ઉપર ચાલ્યો જશે. દેટ ઇઝ ડ્રગ એન્ઝાઇમ ઇન્ટરેક્શન. ડ્રગ inhibit any of the above mentioned activity of enzymes. એટલે એન્ઝાઇમ્સ છે સબસ્ટ્રેટને હોલ્ડ કરે, એક્ટિવિટી ઇન્ક્રીઝ કરે, ફંક્શનલ ગ્રુપ પ્રોવાઈડ કરે, બેને ઇનિબિટ કરી દેશે.
રોકી દેશે. This can block the binding site of the enzyme and prevent the binding of the substrate or can inhibit the catalytic activity of the enzyme. Such drugs are called enzyme inhibitors. એટલે કે એન્ઝાઇમ્સ છે સબસ્ટ્રેટ સાથે જોડાય એની કેમિકલ એક્ટિવિટી વધારે કે અનનેસેસરી કેમિકલ પ્રોડ્યુસ કરતા હોય તો કેટલાક એવા ડ્રગ્સ કે જે એન્ઝાઇમ્સની સરફેસ પર એક્ટિવ સાઇટ ઉપર જઈ અને એન્ઝાઇમ્સની એક્ટિવિટી ડિક્રીઝ એટલે સ્ટોપ ઇનિબિટ કરી નાખે, રોકી દેશે અને એન્ઝાઇમ ઇનિબિટર્સ ડ્રગ કહેવાય. Drugs inhibit the attachment of substrate on active site of enzymes in two different ways. તો drugs છે એ એન્ઝાઇમ્સની બે રીતે નિષ્ક્રિય બનાવશે. Drugs compete with the natural substrate for their attachment on the active site of the enzymes. એટલે બોડીમાં જ્યારે ડ્રગ્સ લઈએ તો એ કોમ્પિટિશન કરશે, compete with the substrate. The substrate એની સાઇટ ઉપર ફિક્સ થાય એ પહેલા જ ડ્રગ્સ એની સરફેસ ઉપર જઈને ફિક્સ થઈ જશે. એટલે સાદી ભાષામાં કહીએ તો ડ્રગ્સ છે શું કરશે કે એન્ઝાઇમ્સ અને સબસ્ટ્રેટ હોય એની સાથે રિએક્ટ કરી જે ડિસીઝ છે પ્રોડ્યુસ કરે તો ડ્રગ એની સાથે કોમ્પિટિશન કરે. આવા ડ્રગ લેવાથી સબસ્ટ્રેટ જ્યારે એક્ટિવ સાઇટ ઉપર જાય એ પહેલાં જ ડ્રગ છે ત્યાં ચાલ્યો જાય. The drug blocks the active site of the enzymes અને competitive inhibitors કહેવાય. Drugs compete એટલે સ્પર્ધા કરશે with the natural substrate for their attachment on the active site of the enzyme. એન્ઝાઇમ છે નેસેસરી મેસેજ આપે સબસ્ટ્રેટને ડિસીઝ થતા હોય તો એ સબસ્ટ્રેટ જ્યારે એન્ઝાઇમની સાઇટ ઉપર જાય પહેલાં ડ્રગ્સ આ બે વચ્ચે કોમ્પિટિશન થાય. ડ્રગ્સ છે આ નેચરલ સબસ્ટ્રેટ આપણા બોડીમાં હોય તે એની જગ્યાએ ડ્રગ્સ છે એક્ટિવ સાઇટ ઉપર ચાલ્યો જાય અને નેસેસરી મેસેજનું કન્વે રોકી દેશે. તો આવા ડ્રગ્સને સચ ડ્રગ્સ આર કોલ્ડ કોમ્પિટિટિવ ઇનિબિટર્સ કહેવામાં આવે છે. Now another way is some drugs do not bind in the enzyme's active site. તો કેટલાક ડ્રગ એવા છે કે જે એક્ટિવ સાઇટ પર જઈને તેને બ્લોક કરતા નથી. પહેલા કેટલાક ડ્રગ્સ છે કોમ્પિટિશન કરતા હોય છે but some of the drugs do not bind the enzyme's active site. Active site ઉપર નહીં જાય. This bind to a different site of the enzyme which is called allosteric site. This is allosteric site. એટલે એન્ઝાઇમની જે એક્ટિવ સરફેસ છે એની ઉપર જવાની બદલે એલોસ્ટેરિક સાઇટ ઉપર જાય છે. એટલે કે અને એના કારણે એક્ટિવ સાઇટ છે એનો શેપ છે ચેન્જ થઈ જાય. એટલે સબસ્ટ્રેટ છે એ ત્યાં ફિક્સ બંધ બેસતો ગોઠવાઈ શકતો નથી. એક્ટિવ સાઇટ વિથ ચેન્જડ શેપ એક્ટિવ સાઇટ છે. એલોસ્ટેરિક સાઇટ એટલે કે અહીંયા ગોઠવાઈ જશે. The binding of inhibitor એટલે કે drugs at allosteric site આ inhibitors છે ડ્રગ ઇનિબિટ કરશે એટલે કે જે સબસ્ટ્રેટ અને એન્ઝાઇમ વચ્ચેનું બાઇન્ડિંગ છે એ અટકાવશે એટલે ડિસીઝ નહીં થાય. This binding of inhibitor at allosteric site changes the shape of the active site in such a way that substrate cannot recognize it. If the bond formed between the enzyme and inhibitor is a strong covalent bond. Enzymes and inhibitor એટલે કે drugs એની વચ્ચે strong covalent bond હોય છે and cannot be broken easily. અને આ bond easily break થતો નથી. એટલે એન્ઝાઇમ્સની જે એક્ટિવિટી છે એ ઇનિબિટ થઈ જાય અને કેટેલાઇઝને
જે મેસેજ કન્વે થવા હોય તે નહીં થવા દે. And the enzyme is blocked permanently. The body then degrades the enzyme inhibitor complex and synthesize the new enzyme. એના કારણે આ જે એન્ઝાઇમ્સ છે ઇનિબિટર સાથે કોમ્પ્લેક્સ બનાવી નાખે અને નવો જ એન્ઝાઇમ્સમાં કન્વર્ટ થઈ જાય એટલે બોડીમાં જે ડિસીઝ અકર થતા હોય તે અટકાવી શકાય છે. Now more discussion we will discuss in our next lecture. Till then, bye.